Yes, so today we are learning expert opinion method, another method for demand forecasting. As you know, we have already completed two methods, that is survey of buyers intention method, and another method is collective opinion method. In case of survey of buyers intention method, the whole burden of demand forecasting was put on the customers. Whereas in case of collective opinion method, the whole burden of demand forecasting was put on the salesman. That means your sales force will guide you for the forecasting. The sales force means the group of salesmen. These salesmen are going to ask to the customers, and based on the responses given by the customers, they will make the forecasting, they will give you the answers related to the forecasting, and after that uh, the all the data that is collected will be summarized, and as you know that these professionals are experts, they are the consultants, and they know the various variables that will affect the demand. They have this specialized knowledge, and with the help of this specialized knowledge, they will be able to make the forecasting. Information is elicited from them through appropriately structured, unbiased tools of data collection such as interviews and questionnaire. ઇન્ફોર્મેશન ઇઝ એલિસિટેડ. એલિસિટ મતલબ મેળવવું. એ લોકોની પાસેથી ઇન્ફોર્મેશન મેળવવામાં આવે છે. કેવી રીતે? તો ઇન્ફોર્મેશન મેળવવા માટે ઇન્ટરવ્યુ અથવા ક્વેશ્ચનેર નો ઉપયોગ કરવામાં આવે. These people will be given the interviews or questionnaires. આ લોકોને તમે ઇન્ટરવ્યુ અથવા એ લોકોનો ઇન્ટરવ્યુ લઈને અથવા તો એ લોકોને ક્વેશ્ચનર ફિલઅપ કરવામાં. ક્વેશ્ચનર મતલબ શું? ગ્રુપ ઓફ વેરિયસ ક્વેશ્ચન્સ. તો અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ હશે જે ડિમાન્ડ ઇફેક્ટ કરતા ફેક્ટર્સ હોય એના રિલેટેડ ક્વેશ્ચન્સ હોય, અને એ ક્વેશ્ચન્સ નો આન્સર આ એક્સપર્ટ લોકોએ આપવાનો રહે. એ આન્સરના આધાર ઉપર આપણે ફોરકાસ્ટિંગ કરીશું. આ એક્સપર્ટ ઓપિનિયન મેથડ છે, એનું બીજું નામ ડેલ્ફી ટેકનિક છે. ડેલ્ફી ટેકનિક, this is the name given by Olaf Helmer. ઓલેફ હેલ્મર નામના વ્યક્તિ. ઓલેફ હેલ્મર કોણ હતા? તો રેન કોર્પોરેશન, યુએસએ ની અંદર રેન કોર્પોરેશન છે. આ રેન કોર્પોરેશનમાં ઓલેફ હેલ્મર હતા. આ ઓલેફ હેલ્મર એને ડેવલપ કરી ડેલ્ફી ટેકનિક. તો આ ડેલ્ફી ટેકનિક ઇઝ અનધર નેમ ઓફ એક્સપર્ટ ઓપિનિયન મેથડ. તો હવે આપણે જોઈએ કે ડેલ્ફી ટેકનિક છે કેવી રીતે વર્ક કરશે. Experts are asked to provide forecast and reasons for their forecasts. અહીંયા તમે જે એક્સપર્ટને હાયર કર્યા છે, સે ફોર એક્ઝામ્પલ કે તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માટે 3 એક્સપર્ટ્સ આર હાયર્ડ, બરોબર. 3 એક્સપર્ટને તમે હાયર કર્યા છે. ત્રણેયને તમે પહેલા સેપરેટલી પૂછશો. એક્સપર્ટ નંબર 1 છે એ શું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરે છે, એક્સપર્ટ નંબર 2 નું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, અને એક્સપર્ટ નંબર 3 નું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. એક્સપર્ટ નંબર 1 સપોઝ એવું કહે છે કે ભાઈ તમારી પ્રોડક્ટ છે એના 5000 યુનિટ સેલ થશે. એક્સપર્ટ નંબર 2 એવું કહે છે કે તમારી પ્રોડક્ટ છે એના 7000 યુનિટ સેલ થશે. એક્સપર્ટ નંબર 3 એવું કહે છે કે તમારી પ્રોડક્ટના 4000 યુનિટ સેલ થશે. આમ ત્રણે એક્સપર્ટ્સ છે એ લોકો અલગ અલગ આન્સર આપી રહ્યા છે. હવે શું કરવાનું તમારે? તો ત્રણેય એક્સપર્ટના પહેલા સેપરેટ ઇન્ફોર્મેશન લઈ લીધી, પછી ત્રણેયની સાથે 1-to-1 મીટિંગ કરવાની, બરોબર. ત્રણેયને પૂછો તમે. અહીંયા એક્સપર્ટ નંબર 1 છે એને પૂછ્યું કે વોટ ઇઝ યોર લોજિક, તમે શું કામ 5000 કહો છો, બરાબર. એ પોતાનો લોજિક કહેશે. પછી એક્સપર્ટ નંબર 2 છે એને પૂછો, એને પૂછો કે તમે શું કામ 7000, તમારું કન્ક્લુઝન 7000 ઉપર શું કામ આવ્યું, વોટ ડુ યુ થિંક કે 7000 યુનિટ જ સેલ થશે. એક્સપર્ટ નંબર 2 પછી એક્સપર્ટ નંબર 3 ને પણ તમે પૂછો, why he is saying so
લોઅર ફોરકાસ્ટિંગ? આ 4000 યુનિટ શા માટે કહે છે? તો એનો આન્સર પણ એની પાસેથી મેળવો. આમ 1 to 1 બધા લોકોની પાસેથી તમે આન્સર્સ મેળવા. 1 to 1 આન્સર મેળવી લીધા પછી શું કરવાનું? તો આફ્ટર 1 to 1 meeting is over, you will have a group meeting. આ ત્રણેયને સાથે બેસાડો. ત્રણેયને સાથે બેસાડીને તમે એની સાથે મીટિંગ કરો અને આ લોકોને તમે એવું જણાવો કે ભાઈ એક્સપર્ટ નંબર 1 એવું કહે છે કે 5000, 2 એમ કહે છે કે 7000 અને 3 કહે છે 4000. તો વોટ ઇઝ ધ રીઝન ઓફ ધીસ ડિફરન્સ? આ બધા લોકો અલગ અલગ ફોરકાસ્ટિંગ કરી રહ્યા છે, આનો ડિફરન્સ હોવા પાછળનું રીઝન શું છે? તો 1 2 3 ત્રણ લોકો એકબીજાની સાથે કમ્યુનિકેટ કરશે, એકબીજાની સાથે ડિસ્કશન કરશે અને ડિસ્કશનના એન્ડ ઉપર એ લોકો એક કોમન આન્સર ઉપર પહોંચશે. સપોઝ આ બધા લોકો એક કોમન આન્સર ઉપર પહોંચી ગયા. એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ 5000 એની, 7000 એની ને 4000 એની આપણે નક્કી કરીએ 6000 યુનિટ તો સેલ થશે જ. તો અહીંયા હવે 6000 જે ફાઇનલ આન્સર આવ્યો ને, ધેટ ઇઝ યોર ફાઇનલ ફોરકાસ્ટિંગ. આ તમારું ફાઇનલ ફોરકાસ્ટિંગ ગણવામાં આવશે. તો આવી રીતે એક્સપર્ટ ઓપિનિયન મેથડમાં પહેલા દરેક એક્સપર્ટનું ફોરકાસ્ટિંગ, એ લોકોની સાથે 1 to 1 મીટિંગ વિધાઉટ રિવીલિંગ ધ આઈડેન્ટિટી ઓફ ધ અધર્સ. બરોબર, એક્સપર્ટ નંબર 1 ને જ્યારે તમે મીટિંગ કરતા હોય ત્યારે એને એવું નથી કહેવાનું કે એક્સપર્ટ નંબર 2 છે એ આ વ્યક્તિ છે ને એ તો 7000 કહે છે. બરાબર, 2 ની સાથે જ્યારે તમે વાત કરતા હોય ત્યારે એને 1 ની આઈડેન્ટિટી રિવીલ નથી કરવાની અને 3 ની પણ આઈડેન્ટિટી રિવીલ નથી કરવાની. આમ વિધાઉટ રિવીલિંગ ધ આઈડેન્ટિટી ઇન્ડિવિડ્યુઅલ પહેલા મીટિંગ કરો. ઇન્ડિવિડ્યુઅલ મીટિંગ થઈ જાય ત્યાર પછી ગ્રુપ મીટિંગ કરો અને ગ્રુપ મીટિંગમાં જે ડિસ્કશન થાય એનો જે આન્સર આવે that will be considered as your final forecasting. તો આ પ્રમાણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવામાં આવશે એક્સપર્ટ ઓપિનિયન મેથડનો યુઝ કરીને. So experts are provided with information and opinion feedback of others at different rounds without revealing the identity of the opinion provider. દરેક એક્સપર્ટને તમે at the different rounds of meeting, જે 1 to 1 મીટિંગ કરો છો એમાં જે કંઈ પણ ફીડબેક્સ અથવા જે કંઈ પણ ઓપિનિયન મળ્યા છે એ ઓપિનિયન એ લોકોની સાથે શેર કરો વિધાઉટ રિવીલિંગ ધ આઈડેન્ટિટી ઓફ ઓપિનિયન પ્રોવાઈડર. જે લોકોએ ઓપિનિયન આપ્યા છે કે ફીડબેક આપ્યા છે એ લોકોની આઈડેન્ટિટી રિવીલ કર્યા વગર તમારે એને ડિસ્કશન કરવાનું છે. Now these opinions are exchanged among various experts and the process goes on until the convergence is arrived. Convergence મતલબ થાય એકરૂપતા, એક સમાનતા. બરાબર, તો આવી રીતે એક્સપર્ટ્સની સાથે મીટિંગ કરતા રહો અને જ્યાં સુધી દરેક એક્સપર્ટ છે એક કોમન પોઈન્ટ ઉપર ન આવે. જેમ આપણે લોકોએ કીધું કે ભાઈ બધા લોકોએ 6000 યુનિટ એક કોમન પોઈન્ટ ઉપર કન્ક્લુઝન આવ્યું. તો જ્યાં સુધી આ કોમન કન્ક્લુઝન ન આવે ત્યાં સુધી તમે એને એની સાથે ડિસ્કશન કરતા રહ્યો, એના ફીડબેક મેળવતા રહ્યો. એ લોકો શા માટે અલગ અલગ આન્સર આપી રહ્યા છે એના રીઝન્સ ફાઇન્ડ આઉટ કરો. This method is best suited in circumstances where intractable changes, intractable means complex changes, are occurring and the relevant knowledge is distributed among the experts. આ મેથડ ક્યાં ઉપયોગમાં આવશે? તો જ્યાં ઇન્ટ્રેક્ટેબલ ચેન્જીસ, ઇન્ટ્રેક્ટેબલ એટલે કોમ્પ્લેક્સ ચેન્જીસ થતા હોય અને એના માટેનું નોલેજ માત્ર ને માત્ર એક્સપર્ટ લોકોને જ ખબર હોય. કોમન મેનને, દાખલા તરીકે સેલ્સમેન છે કે બાયર્સ છે, એને આવા કોમ્પ્લેક્સ ચેન્જીસની ખબર ન હોય તો એવા સંજોગોમાં આ એક્સપર્ટ ઓપિનિયન મેથડ છે એ જ ઉપયોગમાં આવશે. Delphi technique is widely accepted due to its broader applicability. Delphi technique ના ગુડ પોઈન્ટ્સ આપ્યા છે આપણને અહીંયા. Delphi technique શું કામ ઉપયોગી છે? તો it is broader applicability, મતલબ કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ માટે એ એપ્લિકેબલ છે. Ability to address the complex questions, જે પ્રોડક્ટ માટે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવું કોમ્પ્લેક્સ હોય, ડિફિકલ્ટ હોય એવા પ્રકારની પ્રોડક્ટ માટે પણ આ ડેલ્ફી ટેકનિક છે એ યુઝફુલ છે. Besides that, it has also the advantage of a speed and cheapness. આ ટેકનિક છે એ સ્પીડી તમને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરાવી આપશે
as well as it is very much cheap also. બરાબર, તો આ ડેલ્ફી ટેકનિક અથવા તો આપણે કહીએ એક્સપર્ટ ઓપિનિયન મેથડ એના બેનિફિટ્સ છે. તો આ વાત કરી આપણે એક્સપર્ટ ઓપિનિયન મેથડની. Now the next we are learning statistical methods. Another methods of demand forecasting is statistical method. Until now we were not using statistics. અત્યાર સુધી આપણે લોકોએ શું કર્યું, ક્યાંય સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાશાસ્ત્રની પદ્ધતિઓનો ઉપયોગ નથી કર્યો. અત્યાર સુધી આપણે લોકોએ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માટે માત્ર ને માત્ર ઓપિનિયનનો ઉપયોગ કર્યો છે. ક્યાંક આપણે લોકોએ આપણા કસ્ટમરનો ઓપિનિયન લીધો, ક્યાંક આપણે લોકોએ આપણા સેલ્સમેનનો ઓપિનિયન લીધો અને ક્યાંક એક્સપર્ટનો ઓપિનિયન લીધો. બરાબર, એ બધાના ઓપિનિયનના આધાર ઉપર આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કર્યું. હવે આપણે જે વાત કરી રહ્યા છીએ આ સ્ટેટિસ્ટિકલ મેથડ છે, જેમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન્સ કરીને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવાના છીએ. તો એમાંની મેથડ છે ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ. ટ્રેન્ડ નો મતલબ શું થાય? ટ્રેન્ડ નો મતલબ થાય પ્રવાહ. આપણે પ્રવાહને માપીએ છીએ કે ભાઈ પાછલા વર્ષોની અંદર, ભૂતકાળના વર્ષોમાં તમારી પ્રોડક્ટની ડિમાન્ડ કેવી રહી છે. દાખલા તરીકે તમારી પાસે પ્રીવિયસ 10 યર્સનો ડેટા અવેલેબલ છે. સે ફોર એક્ઝામ્પલ, તમે 2011 થી 2020 સુધીનો ડેટા તમારી પાસે અવેલેબલ છે. 2011 માં તમારી પ્રોડક્ટ કેટલા યુનિટ સેલ થઈ હતી? બરોબર, તો સપોઝ 2011 માં તમારી પ્રોડક્ટ છે એ 5000 યુનિટ સેલ થઈ હતી. 2012 માં તમારી પ્રોડક્ટ છે એ એમાં સેલ્સ ઇન્ક્રીઝ થયું, it increased to 7000. 2012 માં this is 12. 2013 માં તમારી પ્રોડક્ટ છે ડિમાન્ડમાં પાછો વધારો થયો, it increased to 10,000. આમ 2013, 14, 15, 16, 20, 2020 માં તમારી પ્રોડક્ટની ડિમાન્ડ છે એ 20,000 ઉપર પહોંચી ગઈ છે. તો now this shows an increasing trend. અહીંયા તમે જોઈ શકો છો કે દરેક વર્ષમાં ડિમાન્ડ છે એ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થઈ છે. હવે આ જે ટ્રેન્ડ છે, આ ટ્રેન્ડને કેવો ટ્રેન્ડ કહેવાય? આને આપણે ગ્રાફ ઉપર મૂકીએ તો ગ્રાફમાં આ અપવર્ડ સ્લોપિંગ લાઈન બનાવી આપશે તમને. બરાબર, ધીસ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ એન અપવર્ડ સ્લોપિંગ લાઈન. આ અપવર્ડ સ્લોપિંગ લાઈન છે એનો મતલબ એમ કે તમારો ટ્રેન્ડ છે એ અપવર્ડ ટ્રેન્ડ છે. એન્ડ વેન ઇટ ઇઝ અપવર્ડ ટ્રેન્ડ, આનો મતલબ એમ કે ડિમાન્ડ છે એ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થઈ રહી છે. if demand is continuously increased તો આપણે 2021 નું પણ ફોરકાસ્ટિંગ કરી શકીએ કે ભાઈ આટલા વર્ષોમાં વધારો થયો તો હવે 2021 માં પણ કદાચ એવું બની શકે કે આપણી પ્રોડક્ટની ડિમાન્ડ છે 25,000 યુનિટ સુધી પહોંચી જશે. બરાબર, તો આમ અહીંયા આપણે પ્રીવિયસ યરનો જે ડેટા અવેલેબલ છે એ ડેટાના આધાર ઉપર આપણે એક टाइम सीरीज ग्राफ तैयार करिए छे, एक ट्रेंड तैयार करिए छे, and on the basis of that trend we will make the demand forecasting. तो आ मेथड ने ट्रेंड प्रोजेक्शन मेथड तरीके ओळखवामां आवशे. હવે ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ છે એ ક્યારે અપ્લાય થઈ શકે? જો તમારી પાસે પ્રીવિયસ યરનો ડેટા અવેલેબલ હોય તો અપ્લાય થઈ શકે. જો તમારી પાસે પ્રીવિયસ યરનો ડેટા અવેલેબલ જ નથી તો તમે આ ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડનો ઉપયોગ કરીને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ નહીં કરી શકો. બીજી વાત, ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડનો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટે ઉપયોગ તમે કરો છો, પણ અહીંયા આપણું અઝમ્પશન એવું છે કે 2011 થી 2020 સુધી જે પરિસ્થિતિ રહી એ પરિસ્થિતિ 2021 માં પણ કેરી ફોરવર્ડ થશે. અહીં સુધી બધામાં આપણા માટે પોઝિટિવ સાઇન જ હતું, બધામાં આપણા માટે ફેવર જ હતું, એટલા માટે ડિમાન્ડ વધી. તો આપણે એવું માની લઈએ છીએ કે જે પરિબળો 2020 સુધી વર્ક કરતા હતા, આપણને ફેવરમાં વર્ક કરતા હતા,
એ પરિબળો 2021 માં પણ આપણી ફેવર જ કરશે. 2021 માં પણ એ પરિબળો યથાવત રહેશે, એટલે આપણે ડિમાન્ડમાં વધારો થશે એવું અઝ્યુમ કરી લીધું છે. પણ માનો આ અઝમ્પશન તમારું ખોટું પડે, ચાલો 2021 સુધી બધું ફેવરમાં હતું, પણ 2021 માં આ પરિબળો તમારા માટે અનફેવરેબલ થઈ જાય અને કદાચ એવું બને કે તમારી પ્રોડક્ટની ડિમાન્ડ છે એ વધવાને બદલે ઘટે, તો તમારું ફોરકાસ્ટિંગ છે અહીંયા ખોટું પણ પડી શકે. એટલે ટ્રેડ પ્રોજેક્શન મેથડની સૌથી મોટી ખામી આપણે કહીએ, સૌથી મોટી ડેફિશિયન્સી કહીએ તો ડેફિશિયન્સી એ છે કે આપણે એવું અઝ્યુમ કરી લઈએ છીએ કે ભૂતકાળના વર્ષોમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જ. બરાબર, આ આપણું અઝમ્પશન છે અને બીકોઝ ઓફ ધેટ અઝમ્પશન ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ ક્યારેક ખોટી પણ પડી શકે. તો જોઈએ ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ કેવી રીતે વર્ક કરશે. See, this method is also known as classical method. આ મેથડનું નામ શું છે? ક્લાસિકલ મેથડ, or it is known as a naive approach. naive નો મતલબ થાય સરળ. આ સરળ પ્રકારની પદ્ધતિ છે. ક્લાસિકલ એટલે જૂની પુરાણી અને સરળ પદ્ધતિ છે આ. બરાબર, તો તમારે એનું નામ યાદ રાખવાનું છે, ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ. It's a classical or naive approach. A firm which has been in existence for a reasonably long time would have accumulated considerable data on cells pertaining to different time periods. The firm which has been in existence for reasonably long time period. એવી ફર્મ કે જે લાંબા સમયથી માર્કેટમાં છે, બરાબર, જે ફર્મ હજી હમણાં જ શરૂ થઈ હોય એ ફર્મ ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડનો ઉપયોગ ન કરી શકે. મેં કીધું એ પ્રમાણે કે તમારી પાસે ટ્રેન્ડ પ્રોજેક્શન માટે પાછલા 5-10 વર્ષનો ડેટા અવેલેબલ હોવો જોઈએ. જો તમે હજી 2020માં જ બિઝનેસ શરૂ કર્યો હોય અને તમે 2021નું ફોરકાસ્ટિંગ કરવા માંગતા હોય તો તમારી પાસે બહુ ઓછો ડેટા અવેલેબલ છે, તમારી પાસે એક જ વર્ષનો ડેટા અવેલેબલ છે, તો આવા કેસમાં ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ટ્રેન્ડ પ્રોજેક્શનથી ન થઈ શકે. બરાબર, જો લોંગ ટર્મથી આ ફર્મ માર્કેટમાં અવેલેબલ હોય અને વિચ હેઝ કન્સિડરેબલ ડેટા ઓન સેલ્સ, જેની પાસે બહુ મોટા પ્રમાણમાં સેલ્સનો ડેટા અવેલેબલ છે એટ ડિફરન્ટ પોઈન્ટ્સ ઓફ ટાઈમ, એટ ડિફરન્ટ પીરિયડ ઓફ ટાઈમ, એ જ ફર્મ છે એ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરી શકે ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડથી. Such data when arranged chronologically મતલબ on the basis of time period, સમયના આધાર ઉપર, જેમ આપણે ડેટાનું એરેન્જમેન્ટ કર્યું, 2011 નો ડેટા, બરાબર, પછી 2012 નો ડેટા, બરાબર, 2013 નો ડેટા, આમ ટાઈમ સિરીઝ ગ્રાફ જેને આપણે કહીએ, તો આમ તમે ક્રોનોલોજીકલી એને એરેન્જમેન્ટ કરશો તો યુ વિલ ગેટ અ ટાઈમ સિરીઝ, અને આ ટાઈમ સિરીઝ છે એના સ્લોપ ઉપરથી આપણે ફોરકાસ્ટિંગ કરવાનું છે. Now the time series relating to the cells represent the past pattern of effective demand for a particular product. આ ટાઈમ સિરીઝ છે એના ઉપરથી તમને પાસ્ટ ટાઈમ પીરિયડનો એક ડેટા અવેલેબલ થશે, તમને ગ્રાફ અવેલેબલ થશે. માનો કે આ ગ્રાફ આમ અપવર્ડ સ્લોપિંગ ગ્રાફ બન્યું, તો આનો મતલબ એવો થયો કે દરેક વર્ષમાં ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ રહી છે. પણ એને બદલે આ ગ્રાફ છે આમ ડાઉનવર્ડ સ્લોપિંગ બને, તો આનો મતલબ એવો થયો કે દરેક વર્ષમાં ડિમાન્ડ ઘટી રહી છે, તો દરેક વર્ષમાં ઘટાડો થયો તો હવે આવતા વર્ષમાં પણ ઘટાડો થશે જ, આને તમે કેરી ઓન કરી શકો. બરાબર, આ દરેક વર્ષમાં વધારો થયો તો આપણે એવું એઝ્યુમ કરી શકીએ કે આવતા વર્ષમાં પણ ડિમાન્ડ છે એ વધશે જ. બરાબર, તો આમ ટાઈમ સિરીઝ ગ્રાફ તમે અહીંયા પ્રિપેર કરી એના આધાર ઉપર ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરશો. Trend projection method assumes that factors responsible for the past trend in demand will continue to operate in the same manner and to the same extent as they did in the past. Trend projection method મેં હમણાં જ કીધું કે આનું assumption એવું છે કે the factors that responsible for the past trend, ભૂતકાળના વર્ષમાં જે પરિબળો હતા આપણી ડિમાન્ડને અસર કરતા હતા એ પરિબળો continue to operate in the same manner, એ પરિબળો
આ વર્ષે પણ સેમ મેનરમાં કન્ટિન્યુ થશે અને આપણને એવી જ રીતે અસર કરશે જે પાસ્ટમાં અસર કરતા હતા. જો પાસ્ટમાં એ ફેવરેબલ મેનરમાં આપણને અસર કરતા હતા તો હવે 21માં પણ ફેવરેબલ મેનરમાં જ અસર કરશે. બરાબર. જો એ પાસ્ટમાં આપણને અનફેવરેબલ હતા તો નેક્સ્ટ યર પણ એ અનફેવરેબલ જ રહેશે. આવું આપણું અઝમ્પશન છે. The popular techniques of trend projection method are different techniques which are based on time series data. અલગ અલગ ટાઈમ સિરીઝ ડેટાના આધાર ઉપર ટ્રેન્ડ પ્રોજેક્શનની જે અલગ અલગ મેથડ્સ છે તે અલગ અલગ મેથડ્સ હવે આપણે લોકો એના ઉપર ડિસ્કશન કરીએ. Now in the trend projection method, various techniques of trend projection are given here. The first of its type is graphical method. We are learning sub methods of trend projection. The first method of trend projection is graphical method. Now what do we do in this graphical method? This method is also known as a freehand projection method. Graphical method is known as a freehand projection method and it is simplest and least expensive. ગ્રાફિકલ મેથડમાં શું કરવાનું છે આપણે લોકોએ તો કે ગ્રાફ બનાવવાનું છે. આ ગ્રાફ બનાવવાની મેથડ છે એ કેવી છે તો કે એકદમ સિમ્પલ મેથડ છે અને લીસ્ટ એક્સપેન્સિવ, ઓછામાં ઓછો ખર્ચો થશે આમાં ગ્રાફિકલ મેથડમાં. કેવી રીતે તો તમારી પાસે પ્રીવિયસ યરનો ડેટા હોય, આ ડેટાને તમે ટાઈમ સિરીઝ ગ્રાફ ઉપર અહીંયા એરેન્જ કરી દો. બરાબર. અહીંયા વાય એક્સિસ મૂકી દીધું, અહીંયા એક્સ એક્સિસ લગાવી દીધું. બરાબર. એક્સ એક્સિસ ઉપર અહીંયા બધા યર્સ મૂકી દો. બરાબર. આ અલગ અલગ વર્ષમાં તમારી પ્રોડક્ટની ડિમાન્ડ કેટલી છે એ તમારે ફોરકાસ્ટ કરવાનું છે. આ ટાઈમ સિરીઝ ગ્રાફમાં એક્સ એક્સિસ ઉપર અહીંયા યર મૂક્યા છે. બરાબર. વાય એક્સિસ ઉપર તમારી પ્રોડક્ટની ડિમાન્ડ કેટલી હતી એ તમે મૂકી દો. બરાબર. હવે અહીંયા તમે શું કરશો તો કે અહીંયા પ્રોડક્ટની ડિમાન્ડ આપી છે, એની સામે તમારે આ વર્ષ, દરેક વર્ષમાં ડિમાન્ડ કેટલી હતી એ તમે કનેક્ટ કરો. ચલો અહીંયા તો માનો કે આ યર 2011 છે. 2011માં પ્રોડક્ટની ડિમાન્ડ કેટલી હતી તો કે 2011માં પ્રોડક્ટની ડિમાન્ડ અહીંયા આવ્યું, અહીંયા એક પોઈન્ટ બનાવી દીધો. 2012માં ડિમાન્ડ કેટલી હતી તો 2012માં ડિમાન્ડ આટલી હતી, અહીંયા એક પોઈન્ટ બનાવી દીધો. 2013માં ડિમાન્ડ તો અહીંયા એક પોઈન્ટ બનાવી દીધો. 2014માં ડિમાન્ડ તો અહીંયા એક પોઈન્ટ બનાવી દીધો. 2015માં ડિમાન્ડ તો અહીંયા એક પોઈન્ટ બનાવી દીધો. નાઉ યુ કેન સી કે આ બધા પોઈન્ટ્સ છે એને આપણે કનેક્ટ કરી દઈએ. A line passing through all these points. અહીંયા એક આ બધા પોઈન્ટથી પાસ થતી લાઈન આપણે તૈયાર કરી. તો આ મિસ્ટેક થઈ ગઈ. તો આ રીતે તમે એક લાઈન પ્રિપેર કરો છો which is passing through all the points. આ બધા પોઈન્ટમાંથી પાસ થતી એક લાઈન તમે તૈયાર કરી. હવે પછી ચેક કરો કે આ લાઈન છે એ અપવર્ડ સ્લોપિંગ છે કે ડાઉનવર્ડ સ્લોપિંગ છે. ઇફ ઇટ ઇઝ અપવર્ડ સ્લોપિંગ તો આનો મતલબ એમ કે બધા વર્ષમાં સેલ્સ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. ઇફ ઇટ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ તો મતલબ બધા વર્ષમાં સેલ્સ ડિક્રીઝ થઈ રહ્યું છે. તો આ ગ્રાફ ઉપરથી આપણને ખબર પડી કે બધા વર્ષમાં સેલ્સ ઇન્ક્રીઝ થયું છે તો આ વર્ષે પણ હવે ઇન્ક્રીઝ થશે. બરાબર. જો બધા વર્ષમાં સેલ્સ ડિક્રીઝ થયું છે તો આપણે એને એક્સટેન્ડ કરીએ, આ વર્ષે પણ સેલ્સ ડિક્રીઝ થશે. આવું તમે ગ્રાફ પ્રિપેર કરીને અઝ્યુમ કરો છો. એટલા માટે આ મેથડનું નામ છે ગ્રાફિકલ મેથડ, which is also known as freehand projection method. This involves plotting of time series data on a graph paper. આ મેથડમાં આપણે શું કરવાનું છે તો કે ટાઈમ સિરીઝ ડેટાને ગ્રાફ પેપર ઉપર પ્લોટ કરવાનો છે. ફિટિંગ અ ફ્રી હેન્ડ કર્વ, અને એના ઉપરથી આપણે ફ્રી હેન્ડ કર્વ તૈયાર કરવાનો છે. બરાબર. દરેક પોઈન્ટ્સ જે આપણે અહીંયા કીધા, બરાબર, આ દરેક પોઈન્ટમાંથી પાસ થતો એક ફ્રી હેન્ડ કર્વ તમે તૈયાર કરો. બરાબર. આ બધા પોઈન્ટ્સને કનેક્ટ કરતો કર્વ તમે તૈયાર કરો. તો આ જે બન્યું this is called graphical method. The direction of the curve shows the trend. આ કર્વની ડિરેક્શન છે એ આપણને ટ્રેન્ડ દર્શાવે છે. જો અપવર્ડ ડિરેક્શન હોય તો મતલબ કે સેલ્સ ઇન્ક્રીઝ થશે. જો ડાઉનવર્ડ ડિરેક્શન હોય તો મતલબ સેલ્સ ડિક્રીઝ થશે. તો આ કર્વની ડિરેક્શન છે એના આધાર ઉપર આપણે લોકો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરશું.
This curve is extended in the future for deriving the forecast. હવે જે કંઈ પણ ફોરકાસ્ટિંગ છે એના માટે આ કર્વને આપણે એક્સટેન્ડ કરી દેવાનો. બરોબર, અહીંયા માનો કે 2020 સુધી આપણે ફોરકાસ્ટિંગ કર્યું, 2020 સુધીમાં અહીંયા પોઈન્ટ આવે છે. સપોઝ આ 2020 સુધીનો પોઈન્ટ છે, તો હવે આને આપણે એક્સટેન્ડ કરી દઈએ. 2021માં શું થશે? તો 2021માં પણ this curve will be extended to this point અને આટલું આપણું સેલ્સ થશે. બરોબર, અહીંયા કનેક્ટ થઈને આટલું સેલ્સ ઇન્ક્રીઝ થશે. તો આવું આપણે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માટે ફ્રી હેન્ડ કર્વનો યુઝ કરીએ છીએ, એટલા માટે આ મેથડને ગ્રાફિકલ મેથડ કહેવાય છે. The projection made through this method are not very reliable. જો હવે આ મેથડની આ ખામી છે, લિમિટેશન છે. This method is not very reliable. ખૂબ જ વિશ્વાસપાત્ર નથી. શું કામ વિશ્વાસપાત્ર નથી? તો આપણે હમણાં જ કીધું કે અહીંયા આપણે એવું અઝ્યુમ કરી લીધું છે કે ભૂતકાળમાં જે ટ્રેન્ડ હતો એ ટ્રેન્ડ ફ્યુચરમાં પણ કન્ટિન્યુ રહેશે. પણ એ તો આપણું અઝમ્પશન છે. માનો કે આપણું અઝમ્પશન ખોટું પડ્યું, તો પાસ્ટમાં જે ફેક્ટર્સ આપણા માટે ફેવરેબલ હતા એ ફેક્ટર્સ હવે ફેવરેબલ ન રહ્યા, તો કદાચ એવું બની શકે કે એ ફેક્ટર્સ તમારા માટે ફેવરેબલ નથી, તો તમારે એને તમારું ફોરકાસ્ટિંગ છે ખોટું પડશે. તો એટલા માટે આ મેથડ છે એ બહુ રિલાયબલ મેથડ નો કહેવાય. Another method of this is fitting the trend equation method. પણ એના ઉપર વાત કરીએ પહેલા આ ગ્રાફિકલ મેથડમાં, if you have any doubts. So after this graphical method, we are learning the next one. This is also the sub method of trend projection method. This method is known as fitting the trend equation or least squared method. Least square method, you have learned this in your statistics. તમને લોકોને તમારા 12th સ્ટાન્ડર્ડના સ્ટેટિસ્ટિક્સમાં લીસ્ટ સ્ક્વેર મેથડ ભણવામાં આવી છે. તમારા QA ની અંદર તમારા ફાઉન્ડેશનમાં પણ લીસ્ટ સ્ક્વેર મેથડ તમને ભણવામાં આવશે. આ લીસ્ટ સ્ક્વેર મેથડ ગુજરાતીમાં તમે એને કહેતા હતા ન્યૂનતમ વર્ગની રીત. બરોબર, આર સ્ક્વેર બનાવતા અને પછી આર સ્ક્વેર ઉપરથી તમે એનું લીસ્ટ સ્ક્વેર ફાઇન્ડ આઉટ કરતા. તો એ લીસ્ટ સ્ક્વેર મેથડ ન્યૂનતમ વર્ગની રીત તરીકે ઓળખવામાં આવતું. આ મેથડમાં શું કરશું? તો this is a mathematical procedure for fitting a line to a set of observed data points in such a manner that the sum of the squared differences between the calculated and observed value is minimized. Difference between squared differences between calculated and observed value. બરાબર, તમારી પાસે બે અલગ અલગ પ્રકારની વેલ્યુ હશે, કેલ્ક્યુલેટેડ વેલ્યુ અને ઓબ્ઝર્વડ વેલ્યુ. બરાબર, આ કેલ્ક્યુલેટેડ વેલ્યુ અને ઓબ્ઝર્વડ વેલ્યુ તમે આને આ કેલ્ક્યુલેટેડ વેલ્યુ છે એને આર સ્ક્વેર તરીકે ઓળખો, અને આ ઓબ્ઝર્વડ વેલ્યુ છે આની વચ્ચે અને આ આર સ્ક્વેરની વચ્ચે જે ડિફરન્સ છે આ ડિફરન્સ મિનિમાઇઝ થવો જોઈએ. મતલબ ઓછામાં ઓછો ડિફરન્સ આવે ત્યારે એનો મતલબ એવો થયો કે તમારું કેલ્ક્યુલેશન અને ઓબ્ઝર્વેશન એ બંને એક થઈ ગયા. કેલ્ક્યુલેશન અને ઓબ્ઝર્વેશન જ્યાં બે એક થાય એ લેવલ ઉપર તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થયું. માનો કે આ બંનેનો આન્સર અહીંયા 2000 પોઈન્ટ ઉપર આવ્યો, તો 2000 પોઈન્ટ ઇઝ યોર ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. આ રીતે તમે કેલ્ક્યુલેશન કરીને ગણતરી કરીને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો છો. ધીસ મેથડ ઇઝ ફિટિંગ ધ ટ્રેન્ડ ઇક્વેશન. This technique is used to find out the trend line. આ મેથડનો ઉપયોગ કરીને આપણે લોકો એક ટ્રેન્ડ લાઈન તૈયાર કરીશું. This trend is then used to project the dependent variable in the future. હવે આ ટ્રેન્ડ લાઈન જે છે એના આધાર ઉપરથી આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ, અહીંયા આપણું ડિપેન્ડન્ટ વેરિયેબલ શું રહેશે? તો કે ડિપેન્ડન્ટ વેરિયેબલ રહેશે ક્વોન્ટિટી ડિમાન્ડેડ. આ ક્વોન્ટિટી ડિમાન્ડેડ આપણું ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. આની ઉપર ઇફેક્ટ કરતા બાકીના બધા જે ફેક્ટર્સ હોય એ ફેક્ટર્સને ધ્યાનમાં રાખી અને ટ્રેન્ડ લાઈન તૈયાર કરવામાં આવે. એ ટ્રેન્ડ લાઈનનો ઉપયોગ કરીને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવામાં આવશે. This method is very popular because it is simple and inexpensive. આ મેથડ એકદમ સરળ છે, ઇનએક્સપેન્સિવ એટલે ઓછામાં ઓછી ખર્ચાળ છે,
એક્સપેન્સિવ એટલે ખર્ચાળ મોંઘી, અને ઇનએક્સપેન્સિવ એટલે સસ્તી મેથડ છે, સિમ્પલ મેથડ છે. સિમ્પલ શું કામ? કારણ કે અહીંયા તમારે એક સમ ગણવાનો છે, બરોબર. આ લીસ્ટ સ્ક્વેર મેથડનો એક સમ તમારે કેલ્ક્યુલેટ કરવાનો, એ સમનો જે આન્સર આવે એ તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થયું કહેવાય. તો આ મેથડથી તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરી શકશો. Moreover, the trend method provides fairly reliable estimate of the future demand. બીજા નંબરમાં આ મેથડ થોડીક રિલાયબલ એટલે કે વિશ્વાસપાત્ર પણ છે. આનેથી તમે જે ગણતરી કરી હશે એ ગણતરીનો આન્સર જો સાચો આવે તો તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ પણ સાચું થઈ શકે. તો આ મેથડનું નામ છે લીસ્ટ સ્ક્વેર મેથડ. The least square method is based on the assumption that the past rate of change of the variable under study will continue in the future. અહીંયા પણ આપણું assumption એ જ છે કે પાસ્ટમાં જે ટ્રેન્ડ ચાલતો હતો, પાસ્ટમાં જે ફેક્ટર્સ આપણા માટે ફેવરેબલ હતા એ ફેક્ટર્સ ફ્યુચરમાં પણ આપણા માટે ફેવરેબલ જ રહેશે. ફ્યુચરમાં પણ આપણને સેમ મેનરમાં ઇફેક્ટ કરશે જે મેનરમાં આપણને પાસ્ટમાં ઇફેક્ટ કરતા હતા. The forecast based on this method may be considered reliable only for the period during which the assumption holds. એટલે આપણું assumption જ્યાં સુધી સાચું પડે ત્યાં સુધી જ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે સાચું પડશે. જ્યારે આપણું assumption ખોટું પડ્યું, માનો કે આપણું assumption એવું હતું કે પાસ્ટમાં જે હતું એ ફ્યુચરમાં થશે પણ એ ન થયું, તો મતલબ કે આપણું assumption ખોટું પડ્યું, તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ ખોટું પડશે. આ મેથડની પણ એ લિમિટેશન છે. The major limitation of this method is that it cannot be used where the trend is cyclical with sharp turning points. હમણાં જ આપણે વાત કરી કે સાયક્લિકલ ટ્રેન્ડ હોય ત્યાં આ મેથડ નો ચાલે. સાયક્લિકલ એટલે જ્યાં અપ એન્ડ ડાઉન થતું હોય, આ ડિમાન્ડ છે એ ક્યારેક વધતી હોય ને ક્યારેક ઘટતી હોય, આને સાયક્લિકલ ટ્રેન્ડ કહેવાય. હાઈલી ફ્લક્ચ્યુએટિંગ, જે ફ્લક્ચ્યુએશન્સ વધારે આવે છે આમાં. તો આવા સંજોગોમાં શાર્પ ટ્રફ એન્ડ પીક, ટ્રફ એટલે ખાડો, અહીંયા ખાડો પડી ગયો, પીક એટલે અહીંયા હાઈએસ્ટ પોઈન્ટ પહોંચી ગયો. તો આવા ટ્રફ એન્ડ પીક આવતા હોય, બરાબર. ઘડીક ડિમાન્ડ છે ખાડામાં ઘૂસી જાય ને ઘડીક છે ટેકરા ઉપર ચડી જાય, બરાબર. તો આવા પ્રકારના શાર્પ ટર્નિંગ પોઈન્ટ જ્યાં આવતા હોય ત્યાં આ ડિમાન્ડ ફોરકાસ્ટિંગની મેથડ છે એ યુઝફુલ નથી, બરાબર. એવી જગ્યાએ તમે આ લીસ્ટ સ્ક્વેર મેથડનો ઉપયોગ નહીં કરી શકો. Besides, this method cannot be used for short term forecasting. Short term માટે આ મેથડ યુઝફુલ નથી, કારણ તમારી પાસે પહેલા તો પાછલા 5-10 વર્ષનો ડેટા અવેલેબલ હોવો જોઈએ અને એ ડેટાના આધાર ઉપર તમે આવનારા 1 વર્ષની ડિમાન્ડ છે એનું ફોરકાસ્ટિંગ કરી શકો. તમારી પાસે 10 વર્ષનો ડેટા અવેલેબલ હોય એમાંથી તમે એવું ન ફાઇન્ડ આઉટ કરી શકો કે આવનારા 1 અઠવાડિયામાં કેટલી ડિમાન્ડ રહેશે, બરાબર. તો શોર્ટ ટર્મ માટે useful છે. it is not useful for short run, but તમે લાંબા ગાળાની ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરી શકશો. તમારી પાસે લાર્જ અમાઉન્ટમાં ડેટા અવેલેબલ હોય તો જ એ ફોરકાસ્ટિંગ થઈ શકશે. So that is the method of least square method. Next, sub method of trend projection method. ફરીથી પાછું તમને કહું, આપણે અહીંયા ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડ જ ભણી રહ્યા છીએ. ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડની સબ મેથડ્સ આપણે ભણી રહ્યા છીએ. ટ્રેન્ડ પ્રોજેક્શનની પહેલી સબ મેથડ હતી ગ્રાફિકલ મેથડ. સેકન્ડ વોઝ લીસ્ટ સ્ક્વેર મેથડ ફિટિંગ ધ ટ્રેન્ડ ઇક્વેશન, અને એની જ ત્રીજી સબ મેથડ છે ધેટ ઇઝ રિગ્રેશન એનાલિસિસ. રિગ્રેશન એનાલિસિસ તમને કોરિલેશન રિગ્રેશન ખબર છે, સહસંબંધ અને નિયત સંબંધ. તો એ સહસંબંધ નિયત સંબંધની જે ટેકનિક તમે ભણ્યા છો એના આધાર ઉપર આપણે અહીંયા ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરીએ છીએ. This is also you have learned in your 12th standard. You are also going to learn in your CA foundation. તો ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડની સબ મેથડ છે રિગ્રેશન એનાલિસિસ. રિગ્રેશન એનાલિસિસ, this is the most popular method of demand forecasting. ડિમાન્ડ ફોરકાસ્ટિંગની સૌથી વધારે પોપ્યુલર મેથડ છે આ રિગ્રેશન એનાલિસિસ. Under this method, a relationship is established between quantity demanded, that is dependent variable. તમને કોરિલેશન એટલે કે સહસંબંધમાં ખબર છે એક ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય ને બીજું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય.
તો ડિપેન્ડન્ટ વેરિયેબલ અહીંયા શું લેવાનું છે? ક્વોન્ટિટી ડિમાન્ડેડ ડિપેન્ડન્ટ છે. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કયા? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ નું બીજું નામ છે એક્સપ્લેનેટરી વેરિયેબલ. તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ શું હોઈ શકે? તો ઇન્કમ હોઈ શકે, પ્રાઇસ ઓફ ગુડ્સ હોઈ શકે, પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ હોઈ શકે. આ બધાના પ્રાઇસ છે એ ઇન્ડિપેન્ડન્ટ છે. આપણે શું કરશું? તો કે સહસંબંધ તૈયાર કરશું. દાખલા તરીકે અહીંયા ડિમાન્ડ છે અને ડિમાન્ડ નો આપણે સંબંધ તૈયાર કરવાના છીએ ઇન્કમની સાથે, બરાબર? તો ડિમાન્ડના અહીંયા પોઈન્ટ્સ આપ્યા હશે, એની સામે ઇન્કમના પોઈન્ટ્સ આપ્યા હશે, બરાબર? તો દરેક ઇન્કમમાં જે વધારો થઈ રહ્યો છે એને કારણે ડિમાન્ડમાં શું ઇફેક્ટ આવી રહી છે આ તમે આઈડેન્ટિફાઈ કરો, આનો તમે સહસંબંધ તૈયાર કરો, બરાબર? એ કોરિલેશન ડેવલપ થઈ ગયા પછી શું કરવાનું? તો ઓન ધ બેસિસ ઓફ કોરિલેશન યુ વિલ ડેવલપ regression. Once the relationship is established, we derive the regression equation. Correlation નક્કી કરી દીધું, આપણને ખબર પડી કે there is positive correlation between income and demand. ઇન્કમ અને ડિમાન્ડ વચ્ચે પોઝિટિવ કોરિલેશન છે. એના આધાર ઉપર હવે આપણે એક રિગ્રેશન ઇક્વેશન તૈયાર કરીશું, અઝ્યુમિંગ ધ રિલેશનશિપ ટુ બી લિનિયર. અહીં બેની વચ્ચે લિનિયર રિલેશનશિપ છે એવું આપણે અઝ્યુમ કરીએ છીએ. હવે ઇક્વેશનનું ફોર્મેટ કેવું હોય? તો ઇક્વેશનનું ફોર્મેટ આવું હોય, જુઓ, y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. એમાં y છે એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ડિપેન્ડન્ટ વેરિયેબલ એ ક્વોન્ટિટી ડિમાન્ડેડ આપણું ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને x છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, બરાબર? હવે આપણે x ની વેલ્યુ અહીંયા પુટ કરતા જઈએ એટલે આપણને y ની વેલ્યુ અહીંયા મળે. એ આપણું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થઈ ગયું કહેવાય. There could also be a curvilinear relationship between the dependent and independent variable. Dependent variable અને independent variable ની વચ્ચે curvilinear relation હોય ત્યારે પણ આ ઇક્વેશનનો ઉપયોગ કરીને તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરી શકો છો. Once the regression equation is derived, the value of y, that is quantity demanded, can be estimated for any given value of x. હવે અહીંયા ઇક્વેશન એક ખબર પડી ગઈ તો આ ઇક્વેશનના આધાર ઉપર તમે દરેક વખતે x ની વેલ્યુ પુટ કરતા જશો અહીંયા, તો દરેક વખતે તમને અહીંયા y ની વેલ્યુ મળતી જશે. આ y છે તમારા માટે ક્વોન્ટિટી ડિમાન્ડેડ છે, એની વેલ્યુ તમને મળે એ તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થઈ ગયું કહેવાય. તો આ મેથડ regression analysis ની મેથડ છે. Yes, the next one is controlled experiment method. અત્યાર સુધી આપણે લોકોએ જે લર્ન કર્યું એ ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડની સબ મેથડ્સ હતી. ટ્રેન્ડ પ્રોજેક્શન મેથડમાં આપણે લોકોએ વાત કરી ગ્રાફિકલ મેથડ, ત્યાર પછી આપણે લોકોએ વાત કરી ફિટિંગ ધ ટ્રેન્ડ ઇક્વેશન, ધેટ ઇઝ સ્ક્વેર્ડ એનાલિસિસ, અને ત્યાર પછી વાત કરી રિગ્રેશન એનાલિસિસ. આ સ્ટેટિસ્ટિકલ મેથડ્સ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. સ્ટેટિસ્ટિકલ મેથડ્સમાં આટલી મેથડ આપણે ભણ્યા. હવે આપણે વાત કરી રહ્યા છીએ કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ મેથડ. ધીસ ઇઝ અનધર મેથડ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ મેથડમાં આપણે શું કરવાનું છે? ડિમાન્ડ ફોરકાસ્ટિંગની આ મેથડ કેવી રીતે વર્ક કરશે? તો under this method, future demand is estimated conducting the market studies and experiments on consumer behavior under actual though controlled market conditions. અહીંયા આપણે લોકો કંટ્રોલ્ડ માર્કેટ કન્ડિશનનું ઓબ્ઝર્વેશન કરીને એનો સર્વે કરીને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવાના છીએ. સે ફોર એક્ઝામ્પલ, તમે માર્કેટની અંદર લોન્ચ કરો છો. સપોઝ યુ આર લોન્ચિંગ ટૂથપેસ્ટ ઇનટુ ધ માર્કેટ, બરાબર? હવે આ માર્કેટમાં ટૂથપેસ્ટની ડિમાન્ડ કેટલી રહેશે આનું તમારે ફોરકાસ્ટિંગ કરવું છે. ટૂથપેસ્ટની ડિમાન્ડનું ફોરકાસ્ટિંગ તમે કરવા માંગો છો, પણ એના માટે તમે કઈ મેથડ યુઝ કરો છો? તો ફોર ધેટ યુ આર ગોઈંગ ટુ યુઝ ધ મેથડ ઓફ કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ. કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ મેથડને તમે યુઝ કરીને ટૂથપેસ્ટની ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરવા માંગો છો. હવે આ ટૂથપેસ્ટની ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટે કંટ્રોલ એક્સપેરિમેન્ટ મેથડ કેવી રીતે વર્ક કરે એ આપણે જોઈએ. તો સૌથી પહેલું તો તમારે કંટ્રોલ એક્સપેરિમેન્ટ માટે બે આઈડેન્ટિકલ માર્કેટ ફાઇન્ડ આઉટ કરવાના. આઈડેન્ટિકલ એટલે એક સરખું, સરખા પ્રકારનું માર્કેટ, બરાબર?
સરખા પ્રકારનું માર્કેટ, માનો કે આપણે લોકોએ આ કંટ્રોલ એક્સપેરિમેન્ટ મેથડ માટે ડીમાર્ટ પસંદ કર્યું. 2 ડીમાર્ટ તમારી પાસે છે. માનો આ ડીમાર્ટ છે એ કુવાડવા રોડ ઉપરનું ડીમાર્ટ છે, બરાબર, અને બીજું ડીમાર્ટ છે એ ગોંડલ રોડ ઉપરનું ડીમાર્ટ છે, બરાબર. આ ગોંડલ રોડ ઉપર ડીમાર્ટ છે. હવે કંટ્રોલ એક્સપેરિમેન્ટ મેથડમાં શું કરવાનું, તો એક કુવાડવા રોડ ઉપરનું ડીમાર્ટ, ત્યાં આપણે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ ડિસ્કાઉન્ટનો. ગોંડલ રોડ ઉપરનું ડીમાર્ટ જ્યાં આપણે ડિસ્કાઉન્ટ નહીં આપીએ, અને કુવાડવા રોડ ઉપરનું ડીમાર્ટ છે ત્યાં આપણે ડિસ્કાઉન્ટ ઓફર કરીશું. આપણે અહીંયા એવું ચેક કરવા માંગીએ છીએ કે ટૂથપેસ્ટની ડિમાન્ડમાં કેટલો વધારો થશે જો આપણે ડિસ્કાઉન્ટ ઓફર કરીશું તો, બરાબર. તો ગોંડલ રોડ ઉપર આપણે ડિસ્કાઉન્ટ ઓફર નથી કરતા, અહીંયા ડિસ્કાઉન્ટ નથી. કુવાડવા રોડ ઉપર આપણે ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે, બરાબર. હવે ટૂથપેસ્ટની ડિમાન્ડ 1 અઠવાડિયા સુધી ઓબ્ઝર્વ કરીએ, 1 અઠવાડિયા સુધી જ્યાં ડિસ્કાઉન્ટ અવેલેબલ છે ત્યાં ડિમાન્ડ કેટલી થાય છે, અને જ્યાં ડિસ્કાઉન્ટ અવેલેબલ નથી ત્યાં ડિમાન્ડ કેટલી રહે છે, બરાબર. આમ તમે 1 અઠવાડિયા સુધી ઓબ્ઝર્વ કર્યું, 1 અઠવાડિયા સુધીના ઓબ્ઝર્વેશનમાં તમને ખબર પડી કે જ્યાં ડિસ્કાઉન્ટ આપણે ઓફર કર્યું હતું ત્યાં આપણી ટૂથપેસ્ટ છે એ 5000 યુનિટ્સ વેચાઈ ગઈ, અને જ્યાં ડિસ્કાઉન્ટ ઓફર નથી કર્યું ત્યાં આપણી ટૂથપેસ્ટ ખાલી 1000 યુનિટ જ વેચાણી. તો આનો મતલબ એવો થયો કે ડિસ્કાઉન્ટ આપવાથી ડિમાન્ડમાં વધારો થાય છે. તો હવે આપણે આખા માર્કેટમાં ડિસ્કાઉન્ટ ઓફર કરવું જોઈએ. ડિસ્કાઉન્ટ ઓફર કરીશું તો આપણી પ્રોડક્ટની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, બરાબર. આ રીતે તમે કંટ્રોલ્ડ માર્કેટ કન્ડિશન, જ્યાં તમે ફેક્ટરને ચેન્જ કરો છો, આ તમારું કંટ્રોલ્ડ કન્ડિશન છે, આ ફ્રી કન્ડિશન છે, બરાબર. તો કંટ્રોલ્ડ માર્કેટ કન્ડિશનમાં ડિમાન્ડ ઉપર કયા ફેક્ટર ઇફેક્ટ કરે છે. હવે અહીંયા આપણે લોકો એક્ઝામ્પલમાં તમને સમજાવ્યું કે ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ સિવાય બીજો કોઈ પણ ફેક્ટર છે એની ઇફેક્ટ પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. દાખલા તરીકે તમે અહીંયા ડિસ્કાઉન્ટને બદલે ફેક્ટર ફાઇન્ડ આઉટ કરો છો, ફોર એક્ઝામ્પલ એડવર્ટાઇઝમેન્ટ. તો એક માર્કેટમાં એડવર્ટાઇઝમેન્ટ કરી અને બીજા માર્કેટમાં એડવર્ટાઇઝમેન્ટ નથી કરતા, તો આપણે એ ચેક કરીએ કે એડવર્ટાઇઝમેન્ટ વાળા માર્કેટમાં ડિમાન્ડ કેટલી રહે છે અને એડવર્ટાઇઝમેન્ટ વગરના માર્કેટમાં ડિમાન્ડ કેટલી રહે છે, બરાબર. કદાચ એડવર્ટાઇઝમેન્ટની જગ્યાએ તમે ફ્રી ગિફ્ટની સ્કીમ અહીંયા લોન્ચ કરો છો, તો એક માર્કેટમાં ફ્રી ગિફ્ટ આપો છો, બીજા માર્કેટમાં ગિફ્ટ નથી આપતા. તો હવે આપણે ચેક કરવાનું કે જે માર્કેટમાં ગિફ્ટ આપી ત્યાં ડિમાન્ડ કેટલી રહી અને ગિફ્ટ નથી આપી ત્યાં ડિમાન્ડ કેટલી રહી, બરાબર. તો આમ અલગ અલગ કંટ્રોલ્ડ ફેક્ટર્સ છે એનો ઉપયોગ કરીને તમે ચેક કરી શકો છો કે એ ફેક્ટરની ડિમાન્ડ ઉપર કેટલી અસર રહે છે, બરાબર. એની અસર પોઝિટિવ થતી હોય તો આખા માર્કેટમાં એપ્લાય કરવાનું, જો એની અસર કંઈ ન થતી હોય અથવા તો નેગેટિવ અસર થતી હોય તો આખા માર્કેટમાં એપ્લાય નહીં કરવાનું. આવી રીતે કરીને તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરી શકો. This is called controlled experiment method. This method is also known as market experiment method. નામ ખાસ યાદ રાખજો, એક્સપેરિમેન્ટ મેથડ નું બીજું નામ છે માર્કેટ એક્સપેરિમેન્ટ મેથડ. આ એમસીક્યુ માં પૂછી શકાશે. તો માર્કેટ એક્સપેરિમેન્ટ મેથડ, the effect of demand determinants like price, advertisement, packaging, etc. on sales can be assessed either by varying them over the different market or by varying them over different time periods in the same market. અહીંયા આપણે એવું કર્યું કે બે અલગ અલગ માર્કેટ લીધા, એક માર્કેટમાં પ્રાઇસ ચેન્જ કરી, બીજા માર્કેટમાં ચેન્જ ન કરી, બરાબર. આમ એક માર્કેટમાં ચેન્જ થયું, બીજા માર્કેટમાં ચેન્જ નથી કરતા, બરોબર. માનો કે આપણે એડવર્ટાઇઝમેન્ટ લઈએ છીએ તો એક માર્કેટમાં એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ, બીજા માર્કેટમાં એડવર્ટાઇઝમેન્ટ નથી કરતા. માનો કે પેકેજિંગ લઈએ છીએ તો એક માર્કેટમાં આપણે પેકેજિંગ બદલાવીએ છીએ, બીજા માર્કેટમાં પેકેજિંગ નથી બદલાવતા. આમ એક માર્કેટ અને બીજું માર્કેટ, આવી રીતે તમે આનું વેરિએશન લઈ આવો અને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો. અથવા તો તમારી પાસે બે અલગ અલગ માર્કેટ અવેલેબલ ન હોય તો એક જ માર્કેટમાં અલગ અલગ ટાઈમ પીરિયડ માટે, જો અહીંયા લખ્યું છે ઓવર અ ડિફરન્ટ ટાઈમ પીરિયડ, તો પહેલા અઠવાડિયે તમે પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ ઓફર કર્યું, બીજા અઠવાડિયે ઓફર ન કર્યું. પહેલા અઠવાડિયે તમે એડવર્ટાઇઝમેન્ટ કરી, બીજા અઠવાડિયે ન કરી, બરોબર. પહેલા અઠવાડિયે તમે પેકેજિંગ ચેન્જ કર્યું, બીજા અઠવાડિયે પેકેજિંગ ચેન્જ ન કર્યું. આમ અલગ અલગ ટાઈમ પીરિયડના આધાર ઉપર પણ તમે આ એનાલિસિસ કરી શકો છો.
જો તમારી પાસે બે આઈડેન્ટિકલ માર્કેટ ન હોય તો એક જ માર્કેટમાં અલગ અલગ ટાઈમ પીરિયડમાં એનાલિસિસ કરવાનું. બે આઈડેન્ટિકલ માર્કેટ હોય તો બે અલગ અલગ માર્કેટમાં એક સાથે આ એનાલિસિસ તમે કરી શકો. The responses of demand to such changes over a period of time are recorded and are used for assessing the future demand for the product. આ રીતે અલગ અલગ ટાઈમ પીરિયડ માટે તમે જે ચેન્જીસ કર્યા એનો ડિમાન્ડ ઉપર શું રિસ્પોન્સ આવે છે, મતલબ ડિમાન્ડ ઉપરની શું ઇફેક્ટ આવે છે, એ ઇફેક્ટને આપણે ચેક કરીએ અને ઇફેક્ટને ચેક કરી એના આધાર ઉપર ડિમાન્ડ ફોરકાસ્ટિંગ છે એ આપણે કરી શકતા હોઈએ છીએ. This method of controlled experiment is used relatively less because this method of forecasting is expensive as well as time consuming. આ મેથડનો ઉપયોગ બહુ ઓછો થાય છે. શું કામ ઓછો થાય છે? બીકોઝ આ મેથડ વધારે એક્સપેન્સિવ છે એઝ વેલ એઝ ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. શું કામ એક્સપેન્સિવ? તો પહેલું તો આપણે એમ કીધું કે બે સરખા માર્કેટ ગોતવાના, એક માર્કેટમાં ડિસ્કાઉન્ટ આપવાનું અને બીજામાં નહીં આપવાનું, બરાબર? તો ડિસ્કાઉન્ટ આપ્યું એ ખર્ચો થયો, બરાબર? એડવર્ટાઇઝમેન્ટની ઇફેક્ટ આપણે ચેક કરવા માંગતા હોય તો એક માર્કેટમાં એડવર્ટાઇઝમેન્ટ કરવાની અને બીજામાં નહીં કરવાની, તો એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો થાય, બરાબર? આમ આ મેથડ છે થોડીક ખર્ચાળ મેથડ છે. બીજું, ઇટ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. તમારે થોડોક ટાઈમ રાહ જોવી પડશે, તાત્કાલિક તમને ડિમાન્ડ ફોરકાસ્ટિંગ નહીં મળી શકે અહીંયા, બરાબર? તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ માટેની આ મેથડ છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને એક્સપેન્સિવ છે, એટલા માટે આનો ઉપયોગ બહુ ઓછો થશે. મોરઓવર, કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ્સ આર રિસ્કી. આ મેથડ છે એ રિસ્કી છે. શું કામ રિસ્કી છે? બીકોઝ they may lead to unfavorable reactions from the dealers, consumers and competitors. હવે ઘણી વખત એવું બનતું હોય કે તમારા ડીલર્સ છે એ લોકોનો, તમારા કન્ઝ્યુમર્સનો કે તમારા કમ્પિટિટર્સનો રિએક્શન છે ને અનફેવરેબલ આવે. કેવી રીતે? તો દાખલા તરીકે અહીંયા તમે બે ડીમાર્ટ પસંદ કર્યા છે કમ્પેરિઝન કરવા માટે. માનો કે આ કુવાડવા રોડ ઉપરનું ડીમાર્ટ છે ને આ ગોંડલ રોડ ઉપરનું ડીમાર્ટ છે. હવે તમે કુવાડવા રોડ ઉપરનું જે ડીમાર્ટ છે ને આમાં ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે, આમાં ડિસ્કાઉન્ટ ઓફર નથી કર્યું, બરાબર? તો જે કસ્ટમર્સ કુવાડવા રોડ ઉપરના કસ્ટમર્સ છે એને ડિસ્કાઉન્ટનો લાભ મળે છે પણ અહીંને ડિસ્કાઉન્ટનો લાભ નથી મળતો, તો કદાચ ગોંડલ રોડ વાળા વિરોધ કરે તમારો કે ભાઈ અહીંયા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું, અહીંયા કેમ ન કર્યું. એવી રીતે અહીંયા કુવાડવા રોડ વાળા જે ડીલર્સ હોય એ લોકોને ડિસ્કાઉન્ટનો લાભ મળે, આ લોકોને ડિસ્કાઉન્ટનો લાભ ન મળે, તો કદાચ એ લોકો પણ વિરોધ કરી શકે, બરાબર? કે ભાઈ તમે તમારી પ્રોડક્ટ નથી વેચવા માંગતા, અમને ડિસ્કાઉન્ટ આપતા નથી, અમારે નથી વેચવું. તો આ રિસ્ક પણ તમારે લેવું પડશે કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ મેથડમાં. દેટ ઇઝ વાય આ મેથડ છે એ બહુ ઓછી યુઝ થાય છે. It is also difficult to determine what conditions should be taken as constant and what factors should be regarded as variable. So to segregate and measure their influence on the demand. કયું ફેક્ટર આપણે કોન્સ્ટન્ટ રાખવું અને કયા ફેક્ટરને ચેન્જ કરવું? દાખલા તરીકે પ્રાઇસ કોન્સ્ટન્ટ રાખવી અને એડવર્ટાઇઝમેન્ટ વધારવી, એડવર્ટાઇઝમેન્ટને કોન્સ્ટન્ટ રાખવી અને પ્રાઇસ ચેન્જ કરવી, બરાબર? આ આપણને ખબર ન પડી શકે કયા ફેક્ટરની ડિમાન્ડ ઉપર કેટલી ઇફેક્ટ થશે એ આપણે પહેલેથી આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, એટલા માટે પણ આ મેથડ છે એ બહુ ડિફિકલ્ટ મેથડ છે. Besides, it is practically difficult to satisfy the condition of homogeneity of market. Homogeneous market, homogeneous એટલે એક સરખા પ્રકારના. આપણે લોકો અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ કુવાડવા રોડ ઉપરનું ડીમાર્ટ અને ગોંડલ રોડ ઉપરનું ડીમાર્ટ આ બે હોમોજીનિયસ હોવા જોઈએ, મતલબ એક સરખા હોવા જોઈએ. તો વાસ્તવિકતામાં તો એક સરખા ન હોય, બરાબર? કુવાડવા રોડ ઉપર જે પોપ્યુલેશન છે એ અલગ પ્રકારની છે, ગોંડલ રોડ ઉપરની જે પોપ્યુલેશન છે અલગ પ્રકારની છે. માર્કેટનું કદાચ બિલ્ડિંગ સરખું હોય પણ ત્યાં ખરીદનાર લોકો એક સરખા ન હોય, ખરીદનાર લોકોનો એટીટ્યુડ સરખો ન હોય, ત્યાં વેચનાર લોકો પણ એક સરખા ન હોઈ શકે. તો એક સરખા પ્રકારના માર્કેટ હોય તો જ તમે આ કંટ્રોલ એક્સપેરિમેન્ટ કરી શકો છો, પણ એ એક સરખા માર્કેટ ગોતવા એ પણ ડિફિકલ્ટ છે. Market experiment can also be replaced by controlled laboratory experiment or consumer clinic. Market experiment method ની સબ મેથડ્સ છે controlled laboratory experiment or consumer clinic. આ મેથડમાં શું થાય? તો અહીંયા એક ઇમેજિનરી માર્કેટ તૈયાર કરવામાં આવે. દાખલા તરીકે
તમે ટૂથપેસ્ટની ડિમાન્ડનું ફોરકાસ્ટિંગ કરવા માંગો છો તો એકચ્યુઅલ માર્કેટ ન હોય ક્યાંય, પણ એક એવી શોપ તૈયાર કરવામાં આવે જે શોપ ઉપર તમારી ટૂથપેસ્ટની સાથે અલગ અલગ કંપનીઝની ટૂથપેસ્ટ છે ત્યાં ગોઠવી દીધી હોય. પછી એક કસ્ટમરને કહેવામાં આવે કે આલે ભાઈ આ તું 500 રૂપિયા લઈ જા, આમાંથી તું શોપિંગ કરી આવજા આ દુકાનમાંથી. હવે એને તમે 500 રૂપીસ આપ્યું, આ 500 રૂપીસમાંથી એ શોપમાં શોપિંગ કરવા જશે. શોપિંગ કરતો હોય ત્યારે આપણે ઓબ્ઝર્વ કરવાનું કે કયા પ્રકારની ટૂથપેસ્ટ પરચેસ કરે છે. અને આપણી ટૂથપેસ્ટ એને પરચેસ કરી કે નો પરચેસ કરી, જો પરચેસ કરી તો શું કામ પરચેસ કરી, શું એવું એટ્રેક્શન એને દેખાણું. માનો કે નથી પરચેસ કરતો તો શું કામ આપણી પ્રોડક્ટ પરચેસ ન કરી એને, બરોબર. આવી રીતે તમે એને એક અમાઉન્ટ ઓફ મની આપો, એ અમાઉન્ટમાંથી એ શોપિંગ કરે, એ શોપિંગ દરમિયાન તમારે એને ઓબ્ઝર્વ કરવાનું છે અને એના આધાર ઉપર એ શું રિસ્પોન્સ આપે છે એ રિસ્પોન્સને તમે ઓબ્ઝર્વ કરો, એના આધાર ઉપર ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરો. તો આ મેથડ છે કે કંટ્રોલ્ડ લેબોરેટરી એક્સપેરિમેન્ટ અથવા કન્ઝ્યુમર ક્લિનિક તરીકે ઓળખવામાં આવશે. The responses of consumers are studied and used for demand forecasting. આવી રીતે કન્ઝ્યુમર્સ છે એ ને શોપિંગ કરવા તમે મોકલો, એના જે રિસ્પોન્સીસ છે એને ઓબ્ઝર્વ કરી એના આધાર ઉપર તમે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરશો. તો આ મેથડ એને કંટ્રોલ એક્સપેરિમેન્ટ મેથડ, જેનું સબ મેથડ છે કંટ્રોલ લેબોરેટરી એક્સપેરિમેન્ટ અથવા તો કન્ઝ્યુમર ક્લિનિક, આવી રીતે વર્ક કરી શકે. So this is controlled experiment method.